ચાલો જલ્દી જલ્દી કામ કરી નાખીએ, મારે મોડું થઈ જશે નોકરી જવાનું. મમ્મી, શિવેન, જલ્દી જલ્દી તૈયાર થઈ જાઓ. ફટાફટ તૈયાર થઈ અને હું નીકળું. ચાલો, બધું કપડાની મુકાઈ ગયું છે. આ છોકરાઓને ઘરે રજા હોય અને છોકરાઓ ઘરે હોય ને ત્યારે એક પણ કામ ટાઈમ ટુ ટાઈમ નથી થતા. બધા કામ અસ્ત વ્યસ્ત થઈ જાય છે ને ઉપર નીચે થઈ જાય. કેટલું મોડું થઈ ગયું મારે નોકરી જવાનું. મમ્મી, શિવેન. હા મમ્મી, તું મને બોલાવતી હતી. મારું પર્સ લેવાઈ ગયું છે, ટિફિન થઈ ગયું છે, બધું થઈ ગયું. ચાલો ફટાફટ હું નીકળું હવે. અને હા મમ્મીને કહી દઉં કે શિવેનનું ધ્યાન રાખે. આજે શિવેનને સ્કૂલમાં રજા છે તો એ ધ્યાન રાખે અને એની સાથે રહે. અને તું અત્યારમાં તૈયાર કેમ થઈ છો? આજ તો તાર રજા છે, તું ક્યાં જા છો? શિવેન, જો આજે મારે નોકરીએ મોડું જવાનું હતું એટલે હું અત્યારે નોકરીએ જાઉં છું. આ બધું કામ પતાવી દીધું છે, રસોઈ થઈ ગઈ છે ને બધું થઈ ગયું છે. અને તું અહીંયા રહેજે કારણ કે તારે તો આજે રજા છે ને સ્કૂલે, એટલે તારે અહીંયા દાદી સાથે રહેવાનું છે. અને સાંભળ, દાદીને હેરાન ન કરતો, એની સાથે રમજે. એને જે કંઈ પણ જરૂર હોય એ આપજે અને એનું કયું કરજે, બધું એનું માનજે. એને હેરાન ન કરતો, તોફાન ન કરતો અને રાડું ન ખાવતો નહીં. એનું કયું માનજે, એ જે કે ને એમ કરજે. કારણ કે દાદીની તબિયત સારી નથી ને, એટલે એને જે કંઈ પણ જોતું હોય ને એ આપજે, બરોબર? અને એની સાથે જ રહેજે ને એની સાથે રમજે. એને કહેજે તારી સાથે રમે. અને આ બધા કપડાં ને બધું મુકાઈ ગયું છે. ફટાફટ હું નીકળું કારણ કે મારે પછી મોડું થઈ જશે. મારે આજે મીટિંગ છે ને એટલા માટે. અને સાંભળ, બોલ, તું શું કહેતી હતી કે? દાદી જેમ કે ને એમ જ કરજે. એને જે કાંઈ પણ જોતું હોય એ લાવી દેજે. અને તારે જે કાંઈ પણ જોતું હોય ને દાદીને કહેજે. હા, તું શાંતિથી આવજે. જેની જરૂરત હોય એ હું આપીશ અને એનું બધું સારવાર કરી દે. અને તું તારી આરામથી આવજે તારી રીતના, અને હું તોફાન નહીં કરું. હવે હું જાઉં છું. અને સાંભળ, મારે આજે છે ને થોડુંક કામ છે ઓફિસમાં, એટલે મારે સાંજે મોડું થશે. 6-7 જેવા વાગી જશે. એટલે સાંજે શાકભાજી ને એ લાવવાનું છે. તો તું દાદીને યાદ કરાવી દેજે કે સાંજે શાક લેવા જવાનું. હું દાદીને પૈસા આપીને જાઉં છું. તમે બંને જઈને શાક લઈ આવજો. પણ સાંભળ, દાદી પાસે કોઈ પણ વાતની જીદ નહીં કરતો. કોઈ પણ વસ્તુ લેવા માટે જીદ ન કરતો, કારણ કે દાદી પછી ખીજાય છે કે દરેક વસ્તુ માટે જીદ કરે છે, મારું માનતો નથી. અને દુકાને છે ને ત્યાં જઈને રોવા માંડે છે અને દુકાને બધી વસ્તુ લેવા માંડે છે. એટલે એવા તોફાન ન કરતો. તારે જે જોઈએ એ મને કે, હું સાંજે લેતા આવીશ, બરોબર છે ને? શાંતિથી રહેજે. હું જાઉં છું હવે. ચાલો, મારે મોડું થાય છે. મમ્મી, તમારી પૂજા થઈ ગઈ? હા, તો હું તમને છે ને કહેવા આવી છું કે શિવેન આજે ઘરે છે. એને સ્કૂલમાં રજા છે ને એટલે એ નથી ગયો. અને મારે આજે છે ને થોડુંક મોડું જવાનું હતું કારણ કે મીટિંગ છે. એટલે મારે સાંજે આવવામાં મોડું થશે. એટલે આજે હું શાકભાજી નહીં લાવી શકું. તો હું છે ને તમને પૈસા આપીને જાઉં છું. એક કામ કરો, આ 1000 રૂપિયા રાખો અને તમે છે ને શાકભાજી ને બધું લેતા આવજો. બાકી તમારે જે કાંઈ પણ વસ્તુ ઘટતી હોય બધી લેતા આવજો. અને શિવેનને હારે લેતા જજો. શિવેનને ઘરે મૂકીને ન જતા. અને શિવેનને જે કાંઈ પણ જોતું હોય ને એ પણ એને અપાવી દેજો, નહીંતર પાછો શિવેન ત્યાં તોફાન કરશે. એટલે મેં એને કીધું છે કે બહુ વધારે વસ્તુ ન માંગે, 1-2 વસ્તુ એને જે કાંઈ પણ નાસ્તાની જોતી હોય એ પણ એને અપાવી દેજો. આલ્યો, તો આ 1000 રૂપિયા તમે રાખો અને તમે જમી લેજો. મેં બધી રસોઈ ને બધું બનાવી નાખ્યું છે. અને બપોરે એને એવું લાગે તો સુવડાવી દેજો, કારણ કે આજે વહેલો ઉઠ્યો છે ને એટલે કદાચ બપોરે સૂઈ જશે. તો બપોરે એને સુવડાવી દેજો. અને તમે પણ એની સાથે આરામ કરી લેજો, એટલે તમારે પણ આરામ થઈ જાય, કારણ કે તબિયત તમારી સારી નથી ને. એટલે હવે હું નીકળું છું. મારે સાંજે આવવા મોડું થશે. બાકી કાંઈ કામ હોય તો મને તમે ફોન કરજો. આલ્યો, આ 1000 રૂપિયા તમે રાખો. મમ્મી ક્યાં ગયા? મમ્મી, આ તમે હું અહીંયા બેઠા છો? આ શિવેન બાર એકલો રમે છે અને કેટલી ઠંડી છે. તમે એને મોજા કે કાંઈ પહેરાવ્યું નથી, નથી સ્વેટર પહેરાવ્યું, નથી ટોપી પહેરાવી. આમ કાંઈ હોય થોડુંક તો ધ્યાન રાખતા હો. આજે એક દિવસ ખાલી તમારે ધ્યાન રાખવાનું હતું. રોજ તો હું હોવ જ છું. એક દિવસે તમે ધ્યાન ન રાખી શકો. અને આ બારી બારણા આ બધા ખુલ્લા, મચ્છર ગરી જશે. અને આ કેટલી ઠંડી છે. આ ઘર તો જો કેટલું ઠંડુ થઈ ગયું. આ બારીમાંથી કેવો ઠંડો પવન આવે. પછી કે હું બીમાર રહું છું. તો બીમાર જ રહે ને. ઘરના બારી બારણા તમે બંધ નથી કરતા. તમે તો કાંઈ નથી કરી શકતા. બધું કામ હું કરીને ગઈ હતી. એક કામ તમે ન કરી શકો. ખાલી શિવેનને સાચવવાનો હતો, બીજું કાંઈ નહોતું કરવાનું. આ થોડુંક તો ધ્યાન રાખો. ઓલો ક્યાં છે, શું કરે છે, જોવો તો ખરા. એમનામ બહાર રમે છે. એને કાંઈ પહેર્યું નથી. આ ઠંડીમાં બીમાર પડી જશે ને તો એને હારો કરવો મુશ્કેલ થઈ જશે. કેટલી દવા થશે. તમારે તો ઠીક છે, આખો દી ઘરમાં પડ્યું રહેવું છે. એનું થોડુંક તો ધ્યાન રાખો. એને તો સ્કૂલ, ટ્યુશન બધે જવાનું હોય. અરે તું ઠંડીની ચિંતા કરમાં, હું વધારે વાર બહાર નથી. અને બાઈ કીધું તું કે તું બધું પહેરીને જા, પણ મેં ના પાડી હતી કે હું 5 મિનિટમાં આવું જ છું. તમે અહીંયા ન રહ્યો, માં નથી પહેરું કાંઈ. અને રોજ તો આખો દિવસ હું કરું છું. રોજ મારે કામ હોય છે. રોજ હું મારા ટાઈમે આવી જાઉં છું ને બધું એનું કરું છું. કેમ કરીને એને હાચવું છું ને કેમ કરીને રાખું છું. આજે એક દિવસ મારે ખાલી આવવામાં મોડું થયું. એમાં તો તમે હાવ એને આમ જો કેવી રીતના રાખ્યો છે ને ક્યાંય ધ્યાન નથી રાખતા. રોજ તો ઠીક છે, તમારે કાંઈ કરવાનું નથી હોતું. અને આજે બધું કામ હું કરીને ગઈ હતી. ખાલી એક તમારે એનું ધ્યાન રાખવાનું હતું, એ તમે નથી રાખી શકતા. અને આ શિયાળો છે એટલે, બાકી ઉનાળો કેમ હોત ને તો ભલે બહાર રમે તો વાંધો નહીં.
કે રમ્યા કરે, કારણ કે ગરમી હોય એટલે એને એમ લાગે કે હાંજે બહાર રમ્યા કરે, પણ આ ઠંડીનો અત્યારે હાંજે 7:30 થયા છે, આવી ટાઈડનો એ બહાર રમે છે. તમે જોવો, એને કાંઈ પહેર્યું નથી. એકવાર તમે જોવા નથી ગયા. મેં એને પૂછ્યું દાદી કઈ ગયા, તો કે દાદી તો અંદર રૂમમાં છે. ને અહીંયા રૂમમાં આવીને તમે કરો છો હું? તમારથી કાંઈ થતું નથી, એક કામ તમારથી નથી થતું, બસ આખો દી બેઠું રહેવું છે, કાંઈ કરવું નથી. પછી કે મને આમ થઈ ગયું, મને આમ થઈ ગયું. થોડુંક તો તમારું શરીર હલાવો, થોડુંક તો કામ કરો, તો તમારું શરીર સારું રહે. અને વધારે ક્યાં કરવાનું કહું, ખાલી એ ઓલા છોકરાને બધું પહેરાવીને તમે એની હારે બહાર બેઠા હોત કે બહાર ઊભા હોત, કાં તો એને અંદર બોલાવી લેવાય, અહીંયા અંદર એને રમાડાય. થોડુંક કંઈ તમારે તો કાંઈ કરવું નથી. અરે આમાં માનો કાંઈ વાત નથી, એને કાંઈ ન કહેતી છે ને. એ તો મારો ભાઈબંધ આવી ગયો હતો ને એટલે હું થોડીક વાર વયો ગયો હતો, અને હું આવવાનો હતો તો તા તું આવી ગઈ. આવી જ રીતના તમારે કાંઈ ન કરવું હોય ને બેઠું રહેવું હોય તો અહીંયા રહેવાની શું જરૂર છે? શું કામ અમે તમને અહીં રાખીએ છીએ કે ભાઈ અમે 2 જણા નોકરી ધંધે વયા જઈએ તો છોકરાનું થોડુંક ધ્યાન રાખો? આ તો તમે તો કાંઈ ધ્યાન નથી રાખતા, બસ આખો દી રૂમમાં પડ્યા રહ્યો છો. તો પછી અહીંયા રહેવાની જ તમારે જરૂર નથી. એક કામ કરો, તમારાથી જો એક છોકરાનું ધ્યાન ન રખાતું હોય ને તો તમે ગામડે વયા જાઓ, અહીં રહેવાની જરૂર નથી. કાલ સવારે તમારો સામાન પેક કરીને વયા જાજો, મૂકી જાઉં. આખો દિવસ બસ તમે તો તમારામાં જ રહ્યો છો. આજુબાજુમાં શું થાય છે, શું કરે છે, એ તો તમે કાંઈ જોતા જ નથી, કાંઈ ધ્યાન રાખતા નથી. અને સાચું કહું તો ભૂલ મારી જ છે કે હું તમારા ભરોસે એને મૂકીને ગઈ. મને એમ હતું કે નહીં, મારા સાસુ છે ને તો એને ઘરમાં રાખશે અને શાંતિથી એને રાખશે ને એનું ધ્યાન રાખશે, પણ નહીં, આ તો પોતાનામાં જ છે આખો દિવસ. છોકરાનું તો કોઈ જોતું જ નથી. આની કરતાં તો હું મારા મમ્મીના ઘરે મૂકીને ગઈ હોત ને તો સારું હતું. હા તો મને હારે લઈને જવાય ને, કેમ અહીંયા બાપાને છોડીને ગઈ? તું બાન કઈ કેમાં, એનો કાંઈ વાત નથી, તું મારી હારા, હું તને સમજાવું. તું ચૂપ રહે, તને કાંઈ ખબર ન પડે, તું વચ્ચે બોલમાં. અને હું તો બોલીશ, તને કાંઈ ખબર નથી. છે ને બાએ મારા માટે આખો દિવસ કેટલું કર્યું તને ખબર નથી. એ મને ખવડાવવામાં અને મારી આ રમવામાં અને મને રમાડવામાં એની પોતાની દવાઈ ભૂલી ગયા છે. હમણાં એની દવા ગોતતા હતા, મેં એને યાદ કર્યું તમે તમારી દવા ભૂલી ગયા છો, તમે તમારી દવા લઈ લ્યો. એની દવા ભૂલી ગયા પણ એ મારી જવાબદારી ન ભૂલ્યા, અને તું ધ્યાન રાખવાની વાત કરે છો. બા હવારના મારી પાછળ જ છે, એને હવારથી જમ્યું નથી અત્યારું, પણ એ મને જમાડવાનું પણ ભૂલ્યા નથી. મારી વાંહે દોડી દોડીને મને ટાઈમ ટુ ટાઈમ જમાડતા હતા. બાની એક જ કોશિશ હતી કે મને એકલું ન લાગે અને તને હું યાદ ન કરું. અને એને હવારથી મારા પાછળ કેટલું કર્યું છે તને ખબર છે? અને તું એને ખીજા છો. બાએ મારા માટે આટલું કર્યું અને તું આવીને હું કરવા માંડી? બાને હંભળાવા માંડી, બાની આડ બાંધવા માંડી. મમ્મી વાંક તારો જ છે, બાનો કાંઈ વાંક નથી, તું બાની માફી માંગી લે. હા શિવેન, વાંક મારો જ છે અને ભૂલ મારી જ છે કે મેં આવીને જોયા જાણ્યા વિના જ તે બાને ખીજાવા માંડી અને બાને બધું કહેવા માંડી. કારણ કે મને એવું થયું કે શિવેન ક્યારનો બહાર રમે છે અને એને ઠંડી લાગી જશે અને બીમાર પડી જશે અને બા કાંઈ ધ્યાન નથી રાખતા. ભૂલ મારી છે, મારે બાને આવું ન કહેવું જોઈએ. સારું, હમણાં બા આવે એટલે હું એની માફી માંગી લઈશ. જોયા જાણ્યા વિના કાંઈ પણ કરવું નહીં, નહીંતર સંબંધ તૂટતા 1 સેકન્ડ નહીં લાગે. સંબંધ તૂટવામાં તો 1 સેકન્ડ પણ ન થાય, પણ સંબંધ જોડવામાં વર્ષોના વર્ષો નીકળી જાય છે. તમારા ઘરમાં પણ આવું થતું હશે. જોયા કાર્ય વિના કોઈ પણ બાંધવાનું શરૂ કરી દેતું હશે કે સંભળાવવાનું શરૂ કરી દેતું હશે, પણ આપણે જોયા જાણ્યા વગર કાંઈ બોલવું નહીં. જોયા જાણ્યા પછી જ તે બધું બોલવું, નહીંતર સંબંધ તૂટી જશે. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. બાય, મળીએ આવતા વિડીયોમાં.